હાલ માછલી ખાનારા લોકો માટે એક દુઃખદ ખબર સામે આવી રહ્યા છે। માછલી ખાવાથી ઘણીવાર ઓમેગા 3 ફેટી એસિડ અને DHA વિટામિન ડી મળે છે, પરંતુ માછલી ખાવી હંમેશા ફાયદાકારક હોતી નથી અને ક્યારેક ગંભીર નુકસાન પણ કરી શકે છે। આવી જ એક ઘટના અમેરિકાના કેલિફોર્નિયામાં સામે આવી છે। અહીં એક મહિલાને જ ખબર પડી હતી કે માછલી ખાવી ખૂબ મોંઘી છે। આ સ્થિતિ એવી બની કે પહેલા મહિલાને લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને પરંતુ તે પણ કામ ન કર્યું અને આખરે તેના અંગો કાપવા પડ્યા। તમારા મગજમાં પ્રશ્ન ચાલતો હોવો જોઈએ કે આ કેવી રીતે થઈ શકે? કોઈ વિચારવાનું કારણ શું છે? અમેરિકાના કેલિફોર્નિયામાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે। અહીં લોરા બરાજાસ નામની 40 વર્ષની મહિલા દૂષિત તિલીપિયા ખાય છે, પરંતુ ત્યાર પછી તેના બંને હાથ અને પગ કાપવા પડ્યા હતા। વિબ્રિયો વ્લિલિફિક્સ નામના બેક્ટેરિયમે માછલી દૂષિત કરી હોવાનું માનવામાં આવે છે। તેથી 6 વર્ષના બાળકને આ રોગ થયો હતો, કારણ કે તેની માતાએ તે માછલી ખાધી હતી। પીડિતાના નજીકના સંબંધીઓએ જણાવ્યું હતું કે તેની સ્થિતિ માછલીમાંથી બેક્ટેરિયલ ચેપને કારણે થઈ હતી। એવું કહેવાય છે કે અડધું રાંધેલા તિલીપિયા ખાવાથી થાય છે અને માછલી બેક્ટેરિયાથી દૂષિત થતી। ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર 40 વર્ષીય માતા લોરા બરાજાસને માછલી ખાધા બાદ તકલીફો થઈ અને 1 મહિના સુધી જ તે હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યું હતું। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।